નવસારી જિલ્લામાં ઝીંગાના તળાવ મુદ્દે રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર તપાસ માટે સ્થળ પર પહોંચ્યા હતા। ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદે ઝીંગાના તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે। ચોમાસા અને દરિયામાં મોટી ભરતી સમયે ઝીંગા તળાવોને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ભરાઈ જાય છે। રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે કાંઠા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। જો કે ગેરકાયદે ઝીંગાના તળાવો અંગે કલેક્ટર શું પગલાં લે તે જોવું રહ્યું। તો આ તરફ ગ્રામજનોનો આરોપ છે કે સરકારના નિયમોને નેવે મૂકી ઝીંગા તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે। અમારી જે ઝીંગાના તળાવોની સમસ્યા એ છે કે આજે જે તળાવોની ફાળવણી જ્યારે કરવામાં આવી છે ત્યારે એની વચ્ચે જે પાણીના નિકાલ માટે કેનાલોની જોગવાઈ કરવામાં આવેલી છે। હવે એ જે સરકારશ્રીએ જે જોગવાઈ કરેલી છે એ હાલમાં અહીંયા જગ્યા પર જોવા મળતી નથી। એમાં કેટલાક જે તળાવના માલિકો છે એમના દ્વારા બંને સાઈડથી બિનઅધિકૃત રીતે દબાણ કરીને એ કેનાલો જે જેટલી પહોળાઈમાં જે જોઈએ એના કરતાં સાંકડી કરી નાખવામાં આવી છે। અને ત્યારબાદ એમણે જે રસ્તો બનાવવામાં આવ્યો છે એમના ઝીંગા તળાવ પર જવા માટે એ રસ્તો પણ જે સરકારશ્રીની જોગવાઈ પ્રમાણે કેનાલની બંને સાઈડે છે રસ્તો, એની જગ્યાએ વચ્ચેથી રસ્તો બનાવવામાં આવ્યો છે। એ ઝીંગાના તળાવોમાં જે એના સરકારી ગાઈડલાઈનના હિસાબે જે બે તળાવો વચ્ચે જે કેનાલ છોડવામાં આવેલી છે તે તળાવોની વચ્ચે કેનાલ બનાવવામાં આવેલી નથી। એની જગ્યા પર રીઝર્વ તળાવ બનાવી દઈને એ કેનાલોને પેક કરી દીધેલી છે। અંબિકા નદી થ્રુ જે રેલના પાણી આવે છે એ સીધા દરિયામાં ભરી જવાને બદલે એ ગામડામાં એનો હાઈ લેવલ આવે છે અને દરેકના ઘરમાં ઘૂસી જાય છે, ખેતી ખલિયાણમાં ઘૂસી જાય છે, પશુપાલનને નુકસાન થાય છે, સ્ટુડન્ટોને નુકસાન થાય છે અને એવું પુષ્કળ પ્રમાણમાં નુકસાન આ કાંઠા વિસ્તારને થઈ રહેલો છે।